કાઢી લીધી અને રણકવા માંડી ઘોડી. હવે અહીંયા તો ભજન હાલતા હતા, ભજનની માલિકો જોયું કે ભાઈ આ ઘોડી કેમ રણકે છે, કેમ તોફાન કરે છે. કોઈક માણસે કીધું કે જાતો ભાઈ જોતો આ ઘોડી કેમ રણકે છે. એટલે જણ એક માણસ ત્યાં ગયો, જોયું તો કે ભાઈ મેઘ ઉખડી ગયું. પણ જોસેલ દેખી કે કોઈ માણસ આવ્યો એટલે જેસલ શું કર્યું કે ત્યાં ઘાસ હતું ને ઘાસની માલિકો પોતે અંતાઈ ગયો, માથે ઘાસ નાખી દીધું ને પોતે અંદર સુઈ ગયો. હવે ઓલો માણસ આવ્યો, એને ભજન સાંભળવાની એટલી બધી તલબ, કારણ કે ભજન હાલતું ને ધરાર મોકલો એ કેવું કરે કે જલ્દી જોવે ને કે જલ્દી આ મેઘ પાછી ઠપકારી દો ને વળી પાછો ભજનમાં જાઓ. એટલે મેઘ હાથમાં લઈને આમ કરતો કે આમ જોયું કે ક્યાંક પોચું જેવું લઈ ગયું કે અહીંયા બરોબર છે, ભેગી મેઘ ઠપકારી દીધી. પણ ત્યાં જેસલનો હાથ હતો, હાથમાં હોહોરી મેઘ મારીને જણ તો વયો ગયો. જેસલ એમને બંધ થઈ ગયો, ન્યા આવ્યું હતું. હવે આવી ઐતિહાસિક વાત આવે એટલે આપણે વિચાર કરે કે આ મેઘ લાગી અને આમાં હરવાઈ નહીં હોય તો આ કેવી મેઘ, કેવો માણસ કહેવાય. પણ મેઘ એટલે કે વચન રૂપી શબ્દ રૂપી એવી મેઘ લાગી જાય ને પછી એનો હરવરાટ બંધ થઈ જાય છે. આ તો કે ઈંડું હતું ત્યારે બોલતું પણ બસું બોલત નહીં. જયારે ઈંડું હતું ને ત્યારે બોલતું હતું પણ બસું બોલત નહીં. પછી બોલવાનું બધું બંધ થઈ જાય. કથની બકની છૂટી ગઈ કોના ગાયે ગીત, કે ખોવાન હારાવતો માય ખોવાનો આત્મા થયો છે અદ્વૈત. આપણે કે ભાઈ ઈંડું હતું ત્યારે બોલતું, એટલે જ્યાં સુધી અજ્ઞાન અવસ્થા હતી ને ત્યાં સુધી બધું બબડાટ હતું. બચ્ચું એટલે કે સદગુરુનું બાળક બની ગયો પછી બધાય બબડાટ એના મટી જાય, પછી એને હુંકારા બધાય મટી જાય. એટલે એમ જાડેજાને મેઘ લાગી ગઈ પણ જરાય હૈલો નહીં, બોલ્યો નહીં, કારણ કે શબ્દ રૂપી જેને મેઘ લાગી ગઈ. માણસ તો વહી ગયો. અને અહીંયા કે ભજન ને આરાધે પૂર્ણ રાત વીતી ગઈ. ભજન ને આરાધે પૂર્ણ રાત વીતી ગઈ. ભજન ને આરાધે પૂર્ણ રાત વીતી. પ્રસાદ વેચાયો આદત બાપ એક વૈધો રે માનવ કોઈ મંદિર સાસરિયાએ આપ્યો તે સંતને સાધુ ને ભજન કરીએ ભજન કરીએ કે ભજન ને આરાધે પૂર્ણ રાત વીતી ગઈ. એટલે પ્રસાદ વેચાણો. પ્રસાદ વેચતા વેચતા એક ભાગ વધ્યો. હવે આમાં ખબર પડે આટલા બધા માણસો એને એક ભાગ વધે કે આમાં કોઈ માણસ છે બાકી, એમ પ્રસાદમાં કેમ આપણે ખબર પડે. પણ ભાગ એક વધ્યો એટલે કે જે સદગુરુ છે ને એની નજરમાં હોય જ કે આમાં કોણ અધિકારી છે. હજી ગુરુગમ વિનાનો આ પ્રસાદ વિનાનો કોણ બાકી છે એની દ્રષ્ટિમાં હોય છે. એટલે તરત સાસઠીએ પોકાર કર્યો કે કોઈ માનવ મંદિરમાં છે ને એનો ભાગ પડ્યો છે, એટલે આ બેંકની માલિકો એનું બેલેન્સ પડ્યું છે. હું તમારો ટાઈમ થઈ ગયો છે એટલે હવે એ બેલેન્સ
તમે લઈ જાઓ, તમારા રૂપિયા લઈ જાઓ, તમારું આ ખાતું છે, તમારું આ બેંકની માલિકો. એટલે સાસઠીએ પોકાર કરીને શું કહે છે? હે મારા મંદિર ના એ મહેમાન વેલા જાગો વેલા જાગો પ્રાચી ભાગો મારા મંદિર ના મહેમાન વેલા જાગો અમારા દ્વાર ના લગાડો હવે કઈ અમારા દ્વાર ના લગાડો હવે કઈ તમારે જોયે માગો માગો મારા મંદિર ના મહેમાન વેલા જાગો આવ્યા તો ઈચ્છા કરીને દેશું અમે ધરીને આવ્યા તો ઈચ્છા કરીને દેશું પ્રેમ ધરીને તમે પાપે આવી પાય લાગો તમે પાટે આવી પાય લાગો મારા મંદિર ના મહેમાન વેલા જાગો વેલા જાગો પ્રાચી ભાગો મારા મંદિર ના મહેમાન વેલા જાગો પાઠ પ્રસાદી વાટ જુએ છે સંતો સૌ તમને હે પાઠ પ્રસાદી વાટ જુએ છે સંતો સૌ તમને તમે ખોટી લજાને ત્યાગો તમે ખોટી લજાને ત્યાગો મારા મંદિર ના મહેમાન વેલા જાગો વેલા જાગો પ્રાચી ભાગો મારા મંદિર ના મહેમાન વેલા જાગો મારા મંદિર ના
અમે માનવેલા જાગો. સાસઠીએ પોકાર કર્યો કે મારા મંદિરના મહેમાન વેલા તમે જાગો, અને ભ્રાંતિ ભાગો તમે હવે, કારણ કે અતિથિ છો તમે અમદ્વારના, અને ખોટી તમે લજાને ત્યાગો. તમારે જોઈએ તે માગી લ્યો, કારણ કે આવ્યા છો તમે ઈચ્છા કરીને, દેશું અમે તમને પ્રેમ ધરીને, પણ તમે પાટે આવીને પહેલા. તમે આતરું રાખો ને તો મેળ નહીં પડે, તમે થડો થડ સુધી પોગી જાઓ. જો થડે થડ સુધી પોગી જાય ને, જ્યાં સુધી આતરું રહીએ ને ત્યાં સુધી વાવણી પણ નથી થતી ને. ધોધમાર વરસાદ વરસી ગયો, છોકરા મીંડા દતાર તૈયાર કરવા, એટલે બાબા કે ભાઈ મને જોવા દો. કે બાપા જોવાનું શું હોય, કે આખા ખેતરમાંથી પાણી નીકળી ગયું, હવે તો વાવણી થઈ જ જાય ને. નહીં, મને જોવા દો. કે તમારું તો બાપા આવું ને આવું રહ્યું. કે બાપા લાકડી લઈને ઉપડ્યા, ખેતરે ગયા, લાકડી ભરાવી દીધી. છોકરા કે મુહૂર્ત કરી આવો તો કરી આવો, જો વાવણી થાય એવું નથી, કારણ કે 4 તો હું હજી જમીન પલળી નથી, ખાપ બાંધી ગઈ હતી ને, હજી આતરું રહીએ ત્યાં સુધી વાવણી નથી થતી. એટલે વાવણી થાય એવું હજી નથી, આતરું ભાંગી જવું જોઈએ. 4 તો હું જમીન પલળી જાય તો પછી આમાં બિયારણ વાવે તો એવું કઈ ઉગે. માથે ખાપ બાંધી ગઈ હતી, એટલે આતરું ભાગીને જે થડોથડ પોગી ગયા ને એનું કામ થઈ ગયું છે. પાઠ પ્રસાદી વાટ જોવે છે, સંતોષ તમને ખોડે છે. હવે તમે ખોટી લજાને તમે ત્યાગો, મારા મંદિરના મહેમાન તમે વેલા જાગો. દરેક સંતો આવી જાગૃતિમાં લેવા માટે કાયમી માટે બુંગીઓ ઢોલ વગાડે છે કે ભાઈ જાગી જાઓ. જાગવું એટલે કે જ્ઞાન અવસ્થામાં આવી જાઓ. જ્ઞાન અવસ્થામાં આવ્યા વિના, જાગૃતિ આવ્યા વિના તો આપણે આ જગત આપણે સર્વોપરી જ લાગવાનું છે. જ્ઞાન અવસ્થામાં આવીએ ત્યારે આપણે જગત મિથ્યા લાગે, અને એક સત્ય બ્રહ્મ ત્યારે લાગે. કે બ્રહ્મ સત્ય અને જગત મિથ્યા ક્યારે લાગે? જ્યારે તમે જાગૃતિમાં આવો ત્યારે. તો ઈ જાગવું આપણે એમ થાય કે ઈ કેવું જાગવું હોય છે? આપણે અત્યારે તો જાગીએ જ છે બધા, પણ આ જાગૃતિ નથી, આ તો ખાલી એક આપણી અવસ્થા છે. આનાથી પણ એક ઉપરની અવસ્થા છે, અને સેજે તમને એક નાનો એવો દાખલો આપું, તમને ખ્યાલ આવી જશે કે એ કઈ જાગૃતિ છે. કે 2 જણા રાતના વાતું એ વળ્યા, પતિ પત્ની 2 વાતું કરવા લાગ્યા. રાતના 12 જેવું થયું, એટલે ભાઈ થાકેલો પાકેલો લાગે, ભાઈ મને હવે નીંદર આવે છે, મારે સુઈ જવું છે. એટલે ભાઈ સુઈ ગયો ભેગો તરત જ એને થોડીક વાર થઈને હજી 12 થી 12:30 થયું, તેની વચ્ચે એને સપનું આવ્યું. સપનામાં ભાઈ કોકને હારે બાંધ્યો, સપનામાં, હકીકતમાં ને સપનામાં બાંધ્યો, અને ભાઈ કોકને કઈક ચાકુ બાકુ મારી દીધી, એનાથી ખૂન થઈ ગયું, ભાઈ તો મરી ગયો. પછી એનો 3 વર્ષ સુધી કેસ આવેલો, બધું સપનામાં. પછી એને જજ સાહેબે એને સજા ફરમાવી, ભાઈ તમને 10 વર્ષની તમને સજા થઈ. એટલે આને જેલમાં પૂરી દીધો ભાઈને, બધું સપનામાં. પણ જેલર એટલો બધો કડક હતો ને કે રોજ એને બારોબાર કાઢીને એના વાહામાં કોયડા મારે. પણ એક દિવસ તો જેલર એવો ખીજાઈ ગયો, અને જોર જોરથી કોયડા માંડો મારો. એટલે આને એમ થયું કે આટલા બધા કોયડા મારે, આનાથી રાયડું માંડો નાખવા. પછી તો રાયડું તો એને હકીકતમાં નાખતો હતો. એટલે ઘરવાળી જાગી કે હું રાયડું નાખો છો? ભાઈ જાગી ગયો, જાગીને માંડ્યો દાંત કાઢવા. કે દાંત શું કાઢો છો? હમણાં રાયડું નાખતા તમે કે કાંઈ નહીં. નહીં કયો કે શું હતું? કાંઈ નહીં. કે નહીં કે કયો? બોલો કે ભાઈ પણ હજી તમે સૂતા ને અડધી કલાક થઈ, 12 વાગે તમે સૂતા, 12:30 થયા છે. કે હું સૂતો ને ભેગું મને સપનું આવ્યું. કે શું? કે અમે કોકને અરે બાંધ્યા ને અમે કોકને ચાકુ મારીને ખૂન થઈ ગયું. પછી મારો કેસ આવેલો, 3 વર્ષ સુધી કેસ આવેલો, પછી મને 10 વર્ષની સજા થઈ. એમાં 3 વર્ષ સુધી તો મને કોયડા મારતો હતો, ને એમાં એક દિવસ જોર જોરથી કોયડા મારતો એટલે મારી રાઈડ ફાટી ગઈ. મારા વાહામાં લોહી નથી કરતું ને જોતો હોય કે. તો ભાઈ કે તો હવે તમે તમારી 6 વર્ષની તો સજા ગઈ, કે હવે 4 વર્ષ છે એ ક્યારે ભોગવશો? તો કે એ થોડો ભોગવવાનો, એ તો બધું સપનું હતું. પણ હકીકતે સપનાના સુખે સુખી હોય ને સપનાના દુઃખે દુઃખી હોય, ત્યારે એટલું જ દુઃખ હતું એમાં.
જ્યારે સપનાની માલિકો હતો ત્યારે કોયડા મારતો હતો ને જેટલો અત્યારે આપણે કોયડા મારીને દુઃખી થાય એવો જ સપનામાં દુઃખ હોય, આપણે લાગતું હોય. સુખે સુખી હોય સપનામાં, દુઃખે ને દુઃખી હોય. પણ એ અવસ્થામાંથી જ્યારે આપણે આ અવસ્થામાં આવ્યા એટલે આપણે લાગે ને કે આ સપનું ખોટું છે. બરાબર. હવે આ અવસ્થામાંથી જેને આપણે જ્ઞાન અવસ્થા કહેવાય છે, જ્યારે એ અવસ્થામાં જાય ને ત્યારે ખબર પડે કે આ જગત છે ને એ તો મિથ્યા છે. જેમ સપનું આપણું મિથ્યા છે, જાગૃતિમાં આવતા ખબર પડે, તો આમાંથી જયારે જાગીએ ત્યારે આપણે આ જગત મિથ્યા લાગે, એટલે ઈ જાગૃતિ, એટલે જાગો મારા, એટલે આમાંથી જાગવાનું કીધું છે, આ જગતમાંથી. જયારે ઈ અવસ્થા પ્રાપ્ત થાય એનું નામ ઈ જાયગા છે. એને ઈ જાયગા ઈ જગ જીતા રહ્યા અમર સદાય. પછી ઈ જાગ્રત નગરી में ચોર નહીં લૂટે જખ મારેગા, જમદૂતા નામ ભજન બિના નહીં નિસ્તારા, જાગ જાગ મન ક્યું સોતા. એટલે આપણે મોહ રૂપી નિંદ્રામાં, અજ્ઞાન રૂપી નિંદ્રામાં આપણે સુતા છીએ. આ તો ખાલી અવસ્થા છે, પણ આમાંથી જે જાગૃતિ આવી એ જાગૃતિની વાત છે. કે માટે સાસઠીઓ એ વાત કરે છે કે જાગો મારા મંદિરના મહેમાન જાગો. ત્યારે જેસલ એમ થયું કે હવે જો નહીં બોલવું, અવસર જાય ને તો આમનામ બંધાઈને રહી જઈશ. એટલે શેષાટીએ જેસલે વિચાર કર્યો કે બંધનમાંથી છૂટવું હોય તો હવે બોલવું પડશે મારે. સલમાન વિચાર્યું રે બંધનમાંથી છૂટવા, હવે શાસનિયા મોકાર સાંભળીને મન વિચારી છૂટવા બોલવું અવસર જાણીને આ જેસર તેજી બંધારો છું આમે સંતને સાધુ રે ભજન કરીએ મહાજન સૌ મળીને ઉખેડી લેખે કયા જેસલને લાયા આ મંદિર નીરે આ ગુનાથી છૂટવા પ્રભુ કરો લેવા સંતને સાધુ ને ભજન કરીએ ભજન કરીએ ભાવ
કડીએ કડીએ પાણી હોય દેતા રાખ ચા દે ને કે સાસઠિયાનો પોકાર સાંભળીને જેસલે મન વિચાર કર્યો, જો બંધનમાંથી છૂટવું હોય ને તો આ વખતે મારે બોલવું પડશે. એટલે જેસલે તરત પડકાર કર્યો કે ભાઈ આ મેઘની માલિકો હું તો બંધાઈ ગયો છું અહીંયા. એટલે મહાજાનો બધાએ દોડીને ગયા અને એક આંચકે આ મેઘને કાઢી નાખ્યું અને જેસલને લેવા મંદિરની માય. આમ તો મસ્તક નમાવે એવો નહોતો, પણ ગુનાથી છૂટવાથી હવે મસ્તક નમાયું અને કીધું કે પ્રભુ મારી વેલેરી કરજે વાર. હવે તમે બચાવો તો બચું, કારણ કે હવે આમાં બચું એમ નથી. ત્યારે સાસઠીઓ પૂછે છે કે કેમ અતિથિ આટલું બધું દુઃખ કેમ તમે ઓયર્યું? તમે સીધા સીધા ન આવ્યા અને તમે આ ચોરી કરીને કેમ આવ્યા? એટલે સાસઠીઓ એને પૂછે છે. સાસઠીઓ પૂછે રે કોણ દેશ કોણ નામ છે? શું કરવા મેરે આવે છું દુખાય જોઈએ તે માગો રે અતિથિ અમદ્વાર ભાગી મગની સંતને સાધુ રે ભજન કરી રે કચ્છ દેશ ભલડી ગામનો જેસલ જાડે ચોરી કરવાને એ આવ્યો છું સમજવા. ધન વસ્તુ લેવા રે માથે આવ્યો આ પ્રતિજ્ઞાનો સંતને સાધુ રે ભજન કરીએ ભજન કરીએ એટલે સાસઠીઓ કહે છે કે તમે સીધા સીધા ન આવ્યા અને આમ ચોરી છીપે કેમ આવ્યા? સાસઠીઓ પૂછે કે કોણ દેશને શું નામ છે ને શું કરવા તમે વેઠું આટલું દુઃખ અપાર? ભાઈ સીધા સીધા તમે કેમ ના આવ્યા પાટે? માટે અતિથિ અમદ્વારના તમે કહો ને મનની ભ્રાંત, તમારા મનની માલિકો જે કઈ ભ્રમણા હોય એ તમ તારે બધી મૂકીને છૂટથી તમે વાત કરો કે તમે શું કામ આવ્યા છો ને શું તમારું નામ છે. ત્યારે જેમ જેમ જેસલે કહી દીધો કે કચ્છ દેશને ભલડી ગામનો હું જેસલ જાડેજા મારું નામ છે અને ચોરી કરવા આવ્યો હતો. ચોખ્ખું ચોખ્ખું જેમ જેમ કહી દીધું કે આ ત્રણ વસ્તુ લેવા આવ્યો હતો કે તોરી ઘોડી તલવાર ને તોરલ દેને ઈયાને માથે લેવો છું, પ્રતિજ્ઞાનો ભાર લેવો છું. કારણ કે કાં તો હું લઈ આવું ને કાં તો મરું ને કાં તો મારું, એવી મારી પ્રતિજ્ઞા છે.
પણ જેસલની વાત સાંભળીને સાસઠિયાને ગુરુ વસન યાદ આવી ગયું કે ગુરુ મહારાજે મને કીધું હતું કે આ તોરણનો પૂર્વ પતિયા છે. જેસલની વાત સાંભળી રે સાસઠિયો રે આ પૂર્વ પતિ ગોળી ગોળી આપી રે તલવાર દીધી બોલાવ્યા છે આ તોરલ સંત સાધુ રે ભજન કરીએ જાઓ તોરલ બાબેની જાડેજા આવ્યા તે સુરવીર આયા ડગ નિશાન પંથ પલટાવો રે આ સતી સુરવીર બની જાય એ આકાશ નો આધાર સંતને સાધુ રે ભજન કરીએ ભજન કરીએ જેસલની વાત સાંભળીને સાસઠિયો મલક્યા ગુરુ વસન યાદ આવી ગયો કે આ તોરલનો પૂર્વ પતિ છે. આજ તરત જ એને ઘોડી દોરીને આપી ને તલવાર દીધી હાથમાં. તોરલ દેને બોલાવ્યા કે તોરલ બેન કે જાડેજા તેડવા આવ્યા છે કે જો આ સુરવીર છે, અડગ નિશાનબાજ છે, આનો પંથ પલટાવી નાખજે તો આકાશને આધાર બની જાય એવો માણસ પાકે એમ છે. માટે હવે તારું કામ છે આ, કારણ કે આ રસ્તે જે હાલે છે એને જો હવરે રસ્તે હાલવા મંડી જાય તો આકાશને થોભદી એવો પુરુષ પાકે એમ છે. એટલે સાસઠિયો એને હાથવાત આપીને મનમાં હરખ રાખીને તોરલભાઈને એને હાથવાત આપે છે. એ હાથ હાથ સોઈ પારે તોરલ બેનાર હાથો હાથ સોઈ પારે તોરલ મન મારાથી એ ઘરે જાઓ સુખેથી રે જોરે
આ જાડે જાને સે ગતવાય કે એ આવજો સંત ને સાધુ રે ભજન કરીએ ભાઈ સવાર થયું ને બેસલ રે તલવાર લીધી સાથે લીધા આ તોરલ દેના તોરલ હમ જાવે રે અનેક જ્ઞાન સાર આજે સલ મન વિચાર સંત ને સાધુ રે ભજન કરીએ ભજન કરીએ